નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે મરચીના પાક વિશે. પાછલા અઠવાડિયામાં જે ખૂબ વરસાદ વરસ્યો એને લીધે મરચી વાવતા 60થી 70% ખેડૂતો એવા છે કે જેને મરચીમાં કંઈક ને કંઈક ફરિયાદ છે. અમુકની મરચી સુકાઈ ગઈ, અમુકને વહી ગઈ, અમુકને પીડી પડી ગઈ, જેને વલ જોતું હોય એવું નથી મળ્યું અને ઘણી બધી ફરિયાદો મરચીના પાકમાં છે. એવા સમયે આપણે અત્યારે ગોંડલ તાલુકાના મોવિયા ગામે એક સરસ મજાના મરચીના ફિલ્ડમાં ઊભા છે કે જ્યાં તમે આખો કેમેરો ફેરવો અને જોવો તો આખો મરચીનો ઘેરો એક ધારો ઊભો છે. અહીંયા મરચીમાં તમે ઉપરથી જોવો તો ખૂબ સરસ મજાની કુણપ છે, નવી ફૂટ ચાલુ છે, કમર સુધીના છોડવા છે. અહીંયા તમે આ છોડવો ઉપાડીને જોવો તો કેટલું મરચું લાગી ગયું છે. આજની તારીખ એટલે કે 10/9/2024 આજની તારીખે આ મરચીનું વાવેતર આ સ્ટેજે છે. ખૂબ સરસ મજાના એક ધારા મરચા પ્લસ એક્ટિવ ફૂટ, ફ્લાવરિંગ ચાલુ, ક્યાંય ડાઘ નહીં, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન નહીં. આટલા ખરાબ વાતાવરણની વચ્ચે પણ આ મરચી આવી ટનાટન ઊભી છે. તો સૌપ્રથમ આપણા ખેડૂત મિત્રનો પરિચય લેવો છે અને ત્યારબાદ આજના વિડીયોમાં આગળ વધવું છે. તમારો પરિચય આપો. રાજુભાઈ, બરાબર. આ મરચી છે તમે વાવો છો? અમે વાવી. બરાબર. કોનું ખેતર વાવો છો? સુભાષભાઈ બેરા, ગામ મોવિયા. બરાબર. અને આ વખતે તમે આ કેટલા વીઘામાં મરચીનું વાવેતર કર્યું છે? 25 વીઘા. 25 વીઘાની મરચી વાવી. બરાબર. કઈ વાવી? સાનિયા. 25 ની સાનિયા. 25. બરાબર. બીજા બધા ખેડૂત છે એ અત્યારે ઘણા મરચીનો રોપ ગોતે છે, ઘણા બી ગોતે છે. તો આપણે મરચીમાં કાંઈ વાંધો નથી. તો તમે આમાં એવું શું કર્યું? તમે દીધું અમે બધું કર્યું ટ્રીટમેન્ટ. એ જ બધી ટ્રીટમેન્ટ કરી. બરાબર. અને એના સિવાય આ મલ્ચિંગનો એવો ફાયદો લાગ્યો તમને? લાગે ને. બરાબર. ટાઈમે દવા ખાતર કર્યા છે? હા, ટાઈમે. બરાબર. તો જેમ રાજુભાઈએ કીધું કે પહેલો ફાયદો જે છે ને મલ્ચિંગનો છે. આપણે આની પહેલાં પણ ઘણા બધા વિડીયોમાં વાત કરી છે કે મલ્ચિંગ કરવાથી ઓવરઓલ બહુ બધા ફાયદા થાય છે. એક તો જમીન ઢાંકેલી રહેશે, ખડ ઓછું થાય, પ્લસ આવો જ્યારે ખરાબ વાતાવરણ હોય ત્યારે ખરાબ વાતાવરણ સામે પાકને રક્ષણ કરવાનું કામ આ મલ્ચિંગ કરે છે. એટલે કોઈ પણ શાકભાજી પાકનું વાવેતર કરતા હોય તો મલ્ચિંગ ફરજિયાત કરવું જોઈએ. એના સિવાયની ટ્રીટમેન્ટોની વાત કરીએ કે જ્યારે આ મલ્ચિંગ એક વચ્ચે પૂછતા રહી ગયું કે ભાઈ આ પાક ઊભો છે અત્યારે આને ફેર રોપણી કરી એને કેટલો ટાઈમ થયો? 2 મહિનામાં થઈ ગયા. 2 મહિના જેવું થયું આ ફેર રોપણી કરી એને. બરાબર. ફેર રોપણી બાદ 2 મહિનાનો પાક અત્યારે આપણે અહીંયા જોઈ છે. જ્યારે આનું ફેર રોપણી થઈ, આ ફેર રોપણી થયા બાદ સૌ પ્રથમ કામ આ ખેતરમાં કરવામાં આવ્યું હતું કે આની અંદર વામ એટલે કે જે માઇકોરાઇઝા છે, માઇકોરાઇઝા સૌ પ્રથમ ચડાવવામાં આવ્યા હતા. માઇકોરાઇઝા ચડાવવો એટલે પાકમાં એવું કામ કરે કે તંતુ મૂળ છે એને ખૂબ સારી રીતે ફોડી નાખે, તંતુ મૂળને ખૂબ દૂર સુધી ફેલાવો કરવાનું કામ કરે. જેમ તંતુ મૂળ ફેલાયેલા છે એમ જ એ પાણી અને અલગ અલગ પ્રકારના પોષક તત્વો અને ખોરાકનો ઉપાડ જમીનમાંથી કરીને આપણા છોડને પહોંચાડશે. એટલે મૂળ ઝાડનો વિકાસ કરવાનું સૌ પ્રથમ આ ખેતરમાં કામ કર્યું. બરાબર ને? આમાં કંઈ ખોટું હોય તો કહેતા બરાબર ને? ત્યારબાદ એના પછીના ટ્રીટમેન્ટની અંદર બ્લેક બુસ્ટર, વોરન્ટ આ વસ્તુઓનો ઉપયોગ કર્યો કે જેની અંદર હ્યુમિક અને ઓર્ગેનિક કાર્બન અને સીવીડ ભરપૂર માત્રામાં છે કે જમીનમાં જે કાંઈ પણ પડ્યું છે, પાયામાં જે ખાતરો વાવ્યા છે એને જમીનમાંથી છોડને ઉપાડ કરવાનું અને છોડને વિકાસ કરાવવા માટે ખૂબ મહત્ત્વનું કામ કરતું હોય. સાથે જ મૂળિયા ચોખ્ખા રહે, મૂળમાં કોઈ પણ પ્રકારની ફૂગ ન લાગે એના માટે બ્લુ કોપર એટલે કે કોપર ઓક્ઝીક્લોરાઇડ 50% વેટેબલ પાવડર આ ફૂગનાશકને 500 ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આની અંદર ડ્રીપમાં ચડાવ્યું છે. આટલી ટ્રીટમેન્ટ જ્યારે જમીનની કરવામાં આવે અને પ્લસ મરચીની અવસ્થા પ્રમાણે અલગ અલગ પ્રકારના વોટર સોલ્યુબલ ગ્રેડ જેવા કે 19-19-19, 12-61-0, 0-52-34 અને 13-0-45 મરચીની અવસ્થા પ્રમાણે આને ચડાવવામાં આવે ત્યારે મરચીમાં ખૂબ સારું પરિણામ આપતું હોય. ઉપરથી જ્યારે છંટકાવની વાત હોય, છંટકાવમાં આપણે જનરલી પાકમાં એવું કરતા હોય કે આપણને રોગ જીવાત દેખાય, સફેદ માખી દેખાય, થ્રીપ્સ દેખાય, પછી આપણે સ્પ્રે લેવા દોડતા હોય. પરંતુ અહીંયા રાજુભાઈ સાક્ષી પૂરે છે કે એ સમયને જોવે છે. આમાં કાંઈ આવ્યું છે કે નથી આવ્યું. 5 છોડ એવા દેખાય કે આમાં થ્રીપ્સ છે એટલે આપણે થ્રીપ્સની દવા છાંટી દેવાની. બરાબર ને? એટલે આપણે પાણી પહેલાં પાડ બાંધવાની છે. સમયે સારું ફૂગનાશક કે જેની અંદર મરચીમાં વાપરતા હોય તો BSF કંપનીનું મેરિયોન છે. એના સિવાય ધર્મજ કંપનીનું ઝુડિયો પાવર આવા સારા ફૂગનાશકોનો જ્યારે છંટકાવ લેવામાં આવે અને ત્યારબાદ એના 7-8 દિવસ બાદ હળવા રાઉન્ડ તરીકે બ્લુ કોપર અને સ્ટ્રેપ્ટો અથવા તો
સાફ એટલે કે કાર્બેન્ડેઝિમ પ્લસ સ્ટ્રેપ્ટોસાઇક્લિન આવા રેગ્યુલર રાઉન્ડ લેવામાં આવે તો મરચી ઓવરઓલ ઉપરથી ચોખ્ખી રહેશે. થ્રિપ્સના રાઉન્ડ તરીકે સારા થ્રિપ્સના ટેકનિકલોમાં આપણને ખબર જ છે કે ભાઈ આઈઆઈએલ કંપનીનું શિનવા છે અથવા તો ગોદરેજનું ગ્રાસિયા છે કે પછી સિજેન્ટાનું સિમોડિસ છે. આવા હેવી ટેકનિકલોનો એક વખત છંટકાવ કરો તો એના 6 થી 7 દિવસ બાદ ઇથિયોન સાયપર અને લેમડાનો વારાફરતી રાઉન્ડ તરીકે લઈ શકાય અથવા તો ફિપ્રોનિલ ઇમિડા 40% પણ હળવા રાઉન્ડ તરીકે ઉપયોગ કરી શકાય. મરચીમાં સારા થ્રિપ્સનાશક તરીકે ફિપ્રોનિલ 80%, આ પણ 2 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ખૂબ સારા પરિણામો આપે છે. આવા રાઉન્ડોનો સમન્વય કરીને જ્યારે મરચીમાં તમે ટ્રીટમેન્ટ લ્યો તો કોઈ પણ પ્રકારનું ખરાબ વાતાવરણ હોય એની સામે પણ પાક ટક્કર ઝીલી શકે. એનું જીવતું જાગતું ઉદાહરણ આ 25 વીઘાનો એક ધારો ઉભેલો મરચીનો પ્લોટ છે. આ બાબત આપણને સારી લાગી હોય તો આ વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો. તમને કોઈ વસ્તુ ન સમજાણી હોય, વધારે માહિતીની જરૂરિયાત હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર 91 041 35 11 3 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. તમે જો અમારી ખેતી કી રફતાર યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે જે કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દેખાય છે એને દબાવી દેજો કે જેથી આવા ને આવા અમારા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તો તરત તમને તમારા મોબાઈલ સુધી માહિતી મળે. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.